દીપકભાઈની પધરામણી થાય ત્યાં આખું ઇવેન્ટ મેનેજમેન્ટ જેમ કે દેવદેવીઓએ સંચાલન કર્યું હોય, જ્યાં સેવાર્થીઓની શ્રદ્ધા અને થનગનાટ ડબલ થઈ ગયા હોય, ત્યાં વળી પાછી પાની સાની હે ને. અને આમ તો આપણને લાગે કે આ પ્રોગ્રામ ડીલે થયો, પણ શી ખબર આ કુદરતની કોઈ કરામત હોઈ શકે કે જે ગામ પૂજ્યશ્રીના પૂર્વજોનું વતન રહ્યું છે, જે ભૂમિ પર પૂજ્યશ્રીના પૂર્વજો વિચર્યા છે, એ ભૂમિ પર પૂજ્યશ્રી થોડો વધુ સમય ઉપસ્થિત રહે અને અહીંના મહાત્માને વધુ પૂજ્યશ્રીનો લાભ મળે, સાનિધ્ય મળે, એ કારણે હોઈ શકે છે ને મહાત્માઓ. તો આ રૂડા અવસર પર આપણે મોરબીના મહાત્માઓ વતી પૂજ્યશ્રીનું અભિવાદન કરીશું. માયાની જાળ મારા જીવતરને લાગી તી ઝાંઝવાની ઝાળ.